ગયા. અહીંયા સર્વ કરી દીધું ખાવાનું. આ છે ને ઓલા ઢોકળા હોય ને ખમણ એની કરતાં પણ મસ્ત સ્વાદ આવે આનો. ભાઈ એક હું લઈને વી આવ્યો છું, જો તમને બહાર બતાવું આવી રીતના થેલા. અને એમાં ભાકુબેન ની જો અમે કામ કરાવી ભાણકી નહીં તે જો. ભાકુબેન મજા આવે છે ને કામ કરવાની? જો ફળ જો. તો આવી જાઓ બધા જમવા. જો જમવામાં છે કેરી, બટેટા, પૂરી. આવી જાઓ રાવણા ખાવ. પાછા અમુક કોમેન્ટ ન કરતા ભાઈ મેકલાવો મેકલો. જય માતાજી બધાને, કેમ છો ફેમિલી? મોજે મોજ. તો જો આજે છે ને ઘરે હતા એટલે એક વસ્તુ બનાવવાની છે, એટલે આજ ઘરનો જ વ્લોગ લેવાનો છે, બહારને ક્યાંય નહીં આવે. ને આ બાજુ જો ખુશી સિરાગ ને કાંક રમે છે. જો શું રમો છો? હે કેરમ. અને આ કેરમ પછી કઈ છે ખબર? હાથે બનાવેલી. જો હાથે પ્લાયમાંથી બનાવેલી છે કેરમ, અને એ રીતે આ રમે છે. અને આ કુકરા છે ને એ હાથે જ બનાવેલા છે. કા આ શેના બનાવેલા? શાના ઢાંકણા છે? બોટલના. સોડાની બોટલ આવે ને એના ઢાંકણા છે. પેલા એનાથી કુકરા બનાવ્યા. અને આ લાકડાની પ્લાય છે ને આ જો આ સૂકું છે અને આ પ્લાસ્ટિક છે. આવી રીતે બનાવ્યા છો. તો દેશી કેરમ બનાવી છે આવડાને, મસ્ત મજાની બનાવી છે કેરમ. તો કેરમ કેવી છે નીચે કમેન્ટ કરીને બતાવજો. અને અહીંયા છે ને કાંઈક બનાવે છે ચિરાગની મમ્મી. જો ઢોકળા છે, ઢોકળા બનાવે છે ભાઈ આ રીતના. આમાં સડે છે હજી. અને આ હાથો છે આ રીતનો. થાળી ભરેલી છે ને આવી રીતે ભાઈ એમ જ બનાવી ઢોકળા. તમે કઈ રીતે બનાવો એ જરા કોમેન્ટમાં કહેજો. એ ચૂલા ઉપર બનાવે છે. અને આ જો સંજુ શું લાવી? કોથળો ભરીને બબલા. તો ઓય કેટલી જાતના લઈ? 3 જાતના કોથળો ભરીને બબલા લઈ. કારણ કે ભાઈ છે છોકરા એટલા બધા પાછા બીજા. કા બધાને એક એક આવશે. કા અને છે ને એક ડીશ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને બતાવું કઈ રીતનું હોય. એમ જો અહીં રવિના બેન કરે છે આ રીતના કટકા. અને આમાં છે ને ઘણી વસ્તુ નાખીને બનાવેલી છે. જાર, સણેંડળ, કાંક અડદ ને કાંક બીજું કહેતા હતા ચોખા. આટલી બધી વસ્તુ આમાં નાખેલા છે દળવામાં અને બનાવે છે. તો ટેસ્ટ લઈ પહેલાં. આને છે ને જે શું કહેવાય તળવાના ના ના વઘારવાના હોય. કા આના બટકા કરીને વઘારવાના હોય ને તો વધારે મજા આવે. અને આવા ખાવાની મજા આવે. તો છે ને પહેલાં આપણે સ્વાદ લઈએ કેવો છે, પછી ટ્રાય મારી કેવા બન્યા. ગરમ બહુ છે. ટેસ્ટી છે, મજા આવે ભાઈ એક નંબર. આ છે ને ઓલા ઢોકળા હોય ને ખમણ એની કરતાં પણ મસ્ત સ્વાદ આવે આનો. અને અહીંયા જોવા બીજા સડવા મૂકી ગયા. અહીંયા સર્વ કરી દીધું ખાવાનું. હા કૌશિકભાઈ સ્વાદ લેશે. કેવું કૌશિક? કેવા બને? મસ્ત બન્યા. મસ્ત બને એમ? હે પરવડીના ઢોકળા છે ભાઈ. ભાઈ ભાઈ તો પરવડીના ઢોકળા છે મસ્ત બન્યા. તો બધા એમને આમ શરૂ કરી દીધું ખાવાનું. મસ્ત હા. આમ તો જો આ એક ડીશમાં જો કેટલા બેસી જાય. ઉપાડી જાય સેડા ભેગી ઉપાડી જાય. તો કેટલા બેસી જાય એક ડીશમાં. કેવો છે સ્વાદ? જોરદાર. મને જ એકાદો આપો. તો ભાઈ એક હું લઈને વી આવ્યો છું, જો તમને બહાર બતાવું આવી રીતના થેલા. આમાં ઘણું બધું નાખ્યું છે. ટેસ્ટ લઈ કેવાક બન્યા. ટેસ્ટી છે, મસ્ત છે. ઓલા ઢોકળા આવે ને ખાઈને મજા આવે ઘરે બનાવ્યા. એમાં જો વરસાદ વાળું એવું વાતાવરણ હોય ને તો વાર મજા આવે. હાલો ખાવા. હવે ઢોકળા તો છે અને સાથે સાથે જો અહીંયા દૂધીનું ને એનું શાક મારા મમ્મીની સુધારવા મળ્યા છે. સાંજે દૂધીનું શાક થાય અને આ બાજુ ઢોકળા બને છે. ને રવિના બેન ઢોકળા બનાવે છે. કરે ને આવડે છે ને તને? હે થોડા થોડા આવડે એમ કે? આવડે જ છે. ના એ તો બીજી થાળી તૈયાર કરી દીધી છે. આમાં મરચું ને એવું ભભરાઈ દીધું છે ઉપર. ઓલા થોડાક મોળા લાગતા હતા ને એટલે. અને અહીંયા સડે છે. હવે જોઈએ આ ઘણ કેવો થાય ને જોઈએ. હવે કેવો તીખો થાય, કેટલો ટેસ્ટી થાય. તો જો આ રીતનું હોય. આમાં થાળી મૂકી દે. નીચે કાંક ઓલું કહાનું મૂકેલું છે અને પાણી રાખે છે અંદર. અને પછી આ ઢાંકી દેશે અને પછી માથે મૂકી દે ઈટડું. તો અમારે તો આ રીતની કાંઈક પ્રોસેસ હોય. તમારે કઈ રીતની હોય નીચે કમેન્ટમાં કહેજો. અને આ થાળી જો સડી ગઈ છે કમ્પ્લેટ. અને આ મરચું જો ભાઈ
બહુ તીખા થાય એવું લાગે છે મને તો, જોઈ કેવા થાય. એક જો એક ડીશમાં કેટલા છે આ, હું ભાગમાં આવવા દે તબ દબાટી બોલાવો આવી રીતે આમ બોલ, આવું થઈ જાય થોડુંક પછી ખાઈ. મસ્ત લાગે. ફોન આવી ગયો બીજા ફોનમાં. અને આ જો લખણ ફોટા કેમ બેઠા બે તો કવડે એમથી સાયકલ છે તો. બીજા દિવસે અને તો ખુશી ભાજી ગઈ. ખુશી શું છો હે હાથમાં શું કીધું બરા શું કરવાનું? આ બધા છે ને અત્યારમાં છે ને ખાટલા ઉપાડ્યા હતા ધબધબાથી. સંજી બોલશે બધા એન્કર પિંકલ ને કૌશિક ને કૌશિક કહી દે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, વિડિયો પૂરો તો ભાઈ કૌશિકે કીધું છે લાઈક ફોલો ને સબસ્ક્રાઇબ જે આવતું એ કીધું. અને અહીંયા જો જિગ્નેશભાઈ એકલા એકલા બેઠા બધાને ધ્યાન રાખે છે. શું કહેશો ભાઈ? બસ મજા આવે તો હિસકા ખાવાની. હિસકા ખાવાની એને હિસકા ખાવાની મજા આવે. એમાં મમ્મી બેઠા છે, દાદા છે અને એમાં ભાકુબેન ની જો કામ કરાવી ભાણકી નહીં તો જો ભાકુબેન મજા આવે છે ને કામ કરવાની? તો વાંધો નહીં તો ભાકુબેન ને ભેટાડી દીધો. તો ભાઈ આપણે કાઢવાનો છે કેરીનો રસ. અમારા સંજુબેન ની જો મસ્ત મજાની કેરી કેરી એમ છે. શું હા જો ફળ જુઓ જોરદાર છે. અને બીજું શું છે ખુશીબેન શું બનાવો છો? બટેટા વઘારવાના છે. તો જો ખુશીની છે ને બટેટા છે બટેટું સાઈડમાં નાખી દીધું. બોલ આવું છે આમાં નાખવાનું બદલે આમ નાખી દીધું. કા ભાકુબેન મજામાં ને? વાંધો નહીં. હવે આપણે બટેકા ફોલી નાખ્યા છે એના કટકા કરી નાખશું. પેલા આમ ઊભી શીર કરવાની, પછી આવ કરવાનું, પછી એમાં નાખી દેવાના. ને ભાઈ આયા જો હોય ભૂંગળા બનાવ્યા છે. આંચોર પૂરી મસ્ત મજાની તળી છે અને હજી અહીંયા પતરી તળાય છે. તો ભાઈ આજ તો છે ને જામો કમો પડી જવાનો છે કા ભકુબેન? સંજુબેન જો શું કરે છે? સંજુ બરફ ભાંગો. બરફ ભાંગે. જો બરફ ભાંગે છે રસમાં નાખવા માટે. કા ભાંગી નાખ્યો. અને અમારા ભાકુબેન તો જો શરૂ કરી દીધું. શું ખાશો? વેફર. પછી કેરી નહીં ઓછી હાલ છે. હું ભલે ને. ખુશીબેન જો અહીંયા રસ લાવે મસ્ત મજાનો થઈ ગયો સરસ. કાં ખુશી? તો બરફ નાખે છે સંજય. બહુ ન નાખીએ ને કે મોળો થઈ જાય. તો બટેટા કેવા મસ્ત મજાના વઘાર નાખ્યા છે. ઉપર નાખી દીધું છે લીંબુ. જો અહીંયા છે ને હારવાર શીરું કરવાનું શરૂ કરી દીધું. કેવી નીકળે કેસર મસ્ત નીકળે. તો આવી જાવ બધા જમવા. જો જમવામાં છે કેરી, બટેટા, પૂરી, પછી મમરી, ભૂંગળા, રસ આ બધા શરૂ કરી દીધું. તો ભાઈ અત્યારે છે ને સડી ગયા છે જામુડા ઉપર. આવી જાવ બધા જામુડા ખાવા, કારણ કે જામુડા એટલો બધો આવી ગયો છે ને. હમણાં તમને બતાવું, જોઈ લો પાછળ તમને જોજો. જો હા આ બધું છે ને કાળો કાળો ડિબાંગ થઈ ગયો છે. તો કેટલા નીચે પડી જાય છે આમ. જો તમે આ સાઈડ એટલા છે. અને અહીંયા જો સંજુ સંજુ પડતી નહીં હો. ક્યાં સડી જઈ? હા ગામડાના રહ્યા પણ ખરેક ધ્યાન રાખવાનું. જો આખો છે ને આવી રીતનો કાળો કાળો ડિબાંગ થઈ ગયો છે. તો તમારે ખાવા હોય ને તો આવી જાઓ રાવણા ખાવ. પાછા અમુક કોમેન્ટ ન કરતા ભાઈ મેકલાવો ભાઈ ક્યાં મેકલાવા? અમારે કેટલા બધા સબસ્ક્રાઈબર બધા જોતા હોય, બધાને ક્યાં મેકલાવા? અને આ ઉતારવાની તકલીફ છે. જો કેટલા આવી ગયા છે. અને ખાવા તો આવી જાઓ. આ તો અમારે એક ભાકુબેનની આવે છે આજે, એટલે એની માટે ઉતારીએ છીએ. અને જો આ જાંબુડા છે ને તોડીને ખાવાની જે મજા છે ને ઉપર ને ઉપર એ ભાઈ વાર છે. જો ભાઈ એટલા છે ને મેં ઉતાર્યા છે ને હજી સંજુ નીચે ઉતારીને વહી ગઈ છે. અને હજી ભાઈ કેટલાય છે જાંબુડા તો. પણ છે ને
હવે નિશા ઉતરી જાય કારણ કે ઘણા લઈ લીધા છે ખાધા એટલા ઉપર ખાવાની તો ઓર મજા આવે ભાઈ તાજા તો અહીંયા વ્લોગને પૂરો કરી લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને ફેસબુકમાં જતા હોય તો ફોલો કરી દેજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી